જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો મિત્રો હું છું તમારો પ્રિય રાહુલ. તો મિત્રો આ વિડીયો ટૂંકો છે પણ આ વિડીયોમાં બહુ મજા આવશે, કેમ કે બજાર જતા પહેલાં મમ્મીએ મને કહ્યું હતું કે બેટા પરવાર અને ગલોડા લાવજે, ડુંગળી બટાકા ના લાવતો, એવું કહ્યું હતું. પણ મિત્રો આપ જોઈ શકો છો કોથળી મેં લાવીને અહીં મૂકી દીધી છે. હજુ મમ્મીને ખબર નહીં કે મારો છોકરો શું લાવ્યો છું. તો મિત્રો ચાલો થોડીક મમ્મી જોડે આપણે મસ્તી કરી લઈએ કે મમ્મી હું ડુંગળી બટાકા જ લાવ્યો છું. અને ખરેખર ડુંગળી બટાકા હું લાવ્યો છું, પણ જોડે પરવાર ને ગિલોડા પણ લાવ્યો છું. તો ચાલો, મમ્મીને તો હજુ ખબર જ નહીં. આપ જોઈ શકો છો મમ્મી લહણ ફોલે છે અને મમ્મીને ખબર જ નહીં કે આ કોથળી હજુ મમ્મીએ જોઈ જ નથી. તો ચાલો આપણે મમ્મી જોડે થોડીક મસ્તી કરીએ. બહુ મજા આવશે મિત્રો, વિડીયો પૂરો જોજો. અને વિડીયો પર નવા હોય ને તો એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો આ કોથળી આપણે અહીંથી લઈએ. અને મમ્મી લે આ શાક લાવ્યો. તો શું લાવ્યો ખબર તને? શું લાવ્યો? ડુંગળી બટાકા લાવ્યો. તો ડુંગળી બટાકા લાવ્યો. ત્યાં કહ્યું હતું કે પરવાર એવું લાવજો, પણ પરવાર એવું ના મળે. તો જો આ ડુંગળી બટાકા ને એવું જ લાવ્યો છું. સારું લે બસ જો લાયો લાયો મારો છોકરો પરવાર લાયો. તો જો મિત્રો મમ્મી કેટલી ખુશ થઈ ગઈ. તો મમ્મી હા, તને પહેલાં કેવું લાગ્યું? મને તો ખાલી ડુંગળી બટાકા લાવ્યો. તો મિત્રો મમ્મીએ પરવાર મંગાવ્યા હતા તો પરવાર પણ લાવ્યા છું, અને ગિલોડા મંગાવ્યા હતા તો ગિલોડા પણ લાવ્યા છું. મમ્મી કેવી મજા આવી ને? તો મને જેવો છે મમ્મીને છેતરી જ. એક મમ્મી માટે બીજી પણ એક સરપ્રાઈઝ લાવ્યો છું, કેમ કે મમ્મીએ મને 2 દાડા પહેલાં કહ્યું હતું કે બેટા આ વસ્તુ મારા માટે લાવજે, પતી ગયું છે. તો જો મિત્રો મમ્મી જો શું લાવ્યો છું? રબર. મમ્મી માટે રબર, જે માથાના રબર તૂટી ગયા હતા, પતી ગયા હતા. તો મને કહ્યું હતું 2 દાડા પહેલાં કે બેટા મારા માટે રબર લાવજે. તો આજે મમ્મી માટે રબર પણ લાવી દીધા. માર જોડે ના હોય એ બધું મારો છોકરો લાવે, બહુ ખુશ રાખે છે. અને તમે બધા જોવો હો, તમારો પણ ખૂબ ખૂબ આભાર. જય માતાજી. તો ચલો મિત્રો મળીશું હવે બીજી નેક્સ્ટ વિડીયોમાં. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.